બ્રેક બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। ઠંડીનું જોર વધ્યું છે। અમદાવાદીઓ ઠંડીમાં ઠૂંઠવાયા છે। તો અમદાવાદમાં પણ જે તાપમાનનો પારો છે તે ગગડ્યો છે। અમદાવાદમાં તાપમાન 15.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। ઠંડીથી બચવા લોકોએ તાપણા અને ગરમ કપડાનો સહારો લીધો છે। તો ઠંડી વધી છે રાજ્યમાં, ત્યારે અમદાવાદમાં પણ ઠંડીનું જોર વધતા અમદાવાદીઓ ઠંડીમાં ઠૂંઠવાયા છે। અમદાવાદમાં તાપમાન 15.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। ઠંડીથી બચવા લોકોએ તાપણા અને ગરમ કપડાનો સહારો લીધો છે। સાથે જ સવારે તેઓ મોર્નિંગ વોક પર જતા એક્સરસાઇઝ કરતા પણ જોવા મળ્યા। તો આખા રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે। હિમાલયમાં જે બરફવર્ષા થઈ છે તેના કારણે જે મેદાની વિસ્તારો છે ત્યાં તો ઠંડી વધી છે। સાથે સાથે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે। સાથે જ અમદાવાદમાં પણ ઠંડીનું જોર વધ્યું છે, જેના કારણે અમદાવાદીઓ પણ ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે। તો રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ ઠંડીનું જોર વધતું જોવા મળી રહ્યું છે। અમદાવાદીઓ ઠંડીમાં ઠૂંઠવાયા છે। અમદાવાદનું તાપમાન 15.9 ડિગ્રી નોંધાયું છે। તો સમગ્ર રાજ્યમાં ઠંડી વધી છે, ત્યારે અમદાવાદમાં પણ ઠંડી વધી છે। જે પહાડી વિસ્તારો છે ત્યાં બરફવર્ષા થવાના કારણે ઠંડીના જોરમાં વધારો થયો છે અને આગામી સમયમાં પણ વધુ ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। ત્યારે હાલમાં પણ ઠંડીનું જોર વધ્યું છે રાજ્યમાં, ત્યારે અમદાવાદમાં પણ અમદાવાદીઓ ઠંડીમાં ઠૂંઠવાયા છે। ઠંડીથી બચવા માટે લોકો વિવિધ ઉપયોગો કરે છે। ગરમ કપડાનો ઉપયોગ કરી રહ્યા છે, તાપણું કરી રહ્યા છે, સાથે જ વહેલી સવારે મોર્નિંગ વોક પર જતા હોય છે। ત્યારે અમદાવાદમાં પણ 15 પોઈન્ટ ઉપર તાપમાન નોંધાયું છે। 15.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદમાં નોંધાયું છે અને આગામી સમયમાં પણ આ તાપમાન ગગડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો અમદાવાદમાં પણ ઠંડીનું જોર વધ્યું છે, ત્યારે આ વિશે વધુ વાતચીત માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે, અમદાવાદીઓ પણ ઠંડીમાં ઠૂંઠવાયા છે, શું વિગત? જી, જે ઠંડી છે તે ધીમે ધીમે છે તે વધી રહી છે અને જે વાતાવરણ છે તે એકદમ ઠંડુ થઈ ગયું છે, ત્યારે જે લોકો છે તે લોકો ઠંડીથી બચવા ગરમ કપડાનો સહારો લઈ રહ્યા છે। ખાસ કરીને જે શિયાળાની ઋતુ છે તે શિયાળાની ઋતુ જે સ્વાસ્થ્ય માટે સારી ગણવામાં આવે છે। કસરત, મોર્નિંગ વોક છે તે ઉત્તમ માનવામાં આવે છે। ત્યારે જે લોકો જે કસરત કે મોર્નિંગ વોક કરતા નથી, તેઓ શિયાળામાં પણ જો સમય મળે તો કસરત અને મોર્નિંગ વોક કરતા હોય છે। સવારના સમયમાં જે ગાર્ડન છે, ગાર્ડન રિવરફ્રન્ટ હોય કે કાંકરિયા વિસ્તાર, ત્યાં લોકો મોર્નિંગ વોક કરતા નજરે ચડતા હોય છે। ગરમ વસ્ત્રો પહેરીને છે તે તમે જોઈ શકો છો કે જે લોકો છે તે મોટી સંખ્યામાં કસરત અને મોર્નિંગ વોક કરતા જોવા મળી રહ્યા છે। શરીર જે સ્વાસ્થ્ય જાળવવા માટેની આ ઉત્તમ ઋતુ કહેવામાં આવે છે। શિયાળામાં આવેલું છે તે 12 માસ ચાલે તેવું માનવામાં આવે છે। આથી વસાણા પણ છે તે લોકો ખાતા હોય છે અને જે આરોગ્ય જાળવવાની ઋતુ એટલે શિયાળો કહેવામાં આવે છે। ગરમ કપડા, સ્વેટર, શાલ, મફલર વગેરે જેવા ગરમ વસ્ત્રો પહેરીને, તાપણું કરીને લોકો ઠંડી સામે રક્ષણ મેળવે છે। ત્યાં વાત કરીશું જે મોર્નિંગ વોક આવનાર લોકો સાથે। આપણું નામ? જયેશભાઈ યાજ્ઞિક। જયેશભાઈ, શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, ફૂલ ગુલાબી ઠંડી કસરત કરી રહ્યા છો? બિલકુલ, ભગવાને જે ઋતુ ચક્ર બનાવેલું છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, અને શિયાળામાં આખા વર્ષનું વસાણું ખાવાનું
અને શારીરિક કૌશલ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે દરેકને. અને એમાં સૌને પ્રાતઃ કાળે ભગવાનનું સ્મરણ કરીને મોર્નિંગ વોક આપણા માનનીય વડાપ્રધાન શ્રી જેમને આ કાંકરિયાનું ગ્રેનાઇટનું સર્જન કરેલું છે અને કોઈ પ્રકારનું પોલ્યુશન વગરનું જે વાતાવરણ ઊભું કર્યું છે. અત્યારે લેટેસ્ટમાં લેટેસ્ટ આ બાલવાટિકાનું રિનોવેશન થઈ રહ્યું છે, એના પણ આનંદ બધા માણે છે અને બધા ફર્સ્ટ ક્લાસ શાંતિથી મોર્નિંગ વોક કરે છે, કસરત કરે છે અને એકબીજાની સાથે મળે છે, ફળે છે. સંગીતમય વાતાવરણ હોય છે, ધીમું ધીમું વાતાવરણ હોય છે અને બધા આનંદ માણી રહ્યા છે અને શારીરિક સૌ પ્રાપ્ત કરી રહ્યા છે. અન્ય એક કાકા છે જેઓ કસરત કરી રહ્યા છે, તમે જોઈ શકો છો કે જે કસરત છે તે કસરત કરી રહ્યા છે, શું કહેશો? કસરતથી શરીરને ઘણું સારું રહે છે, કોઈ બીમારી જલ્દી આવતી નથી અને આખો દિવસ ખુશનુમામાં જાય. ફર્સ્ટ ક્લાસ. અન્ય સિનિયર સિટીઝનો છે, તમે જોઈ શકો છો મોટા પાયે જે સિનિયર સિટીઝનો છે જે કાંકરિયા ખાતે છે તે કસરત અને છે તે મોર્નિંગ વોક માટે આવે છે. આપ શું કહેશો બેન? અમે અહીંયા આવીને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે સવારમાં. રવિવાર બી છે, રવિવારની રજા છે, સાથે સાથે જે ઠંડી છે ઠંડીની મજા માણી રહ્યા છે, શું કહેશો બેન? બસ ઠંડીમાં કસરત કરવાની વધારે મજા આવે છે, ગરમીમાં તો ઓછું ગમે. કેટલા સમયથી આવો છો તમે? 2-3 વર્ષ અમારું આખું ગ્રુપ છે. આખું ગ્રુપ છે? એ બધા ફૂલ સપોર્ટ કરે છે. તો જે લોકો છે તે ગ્રુપમાં છે તે ગ્રુપમાં આવી રહ્યા છે, મ્યુઝિક છે, મ્યુઝિકની સાથે સાથે મોર્નિંગ વોક અને કસરત કરવાની જે મજા છે તે કંઈક ઓર જ હોય છે અને લોકો તે મજા માણી રહ્યા છે. શું કહેશો કાકા? કેટલા વર્ષના છો તમે? અને બેન 79 ફૂટ. 79? અચ્છા, તો ફિટ રહો છો? ફિટ રહેવા માટે શું કરો છો? રોજ સવારે યોગા કરીએ છીએ, કસરત કરીએ છીએ, પ્રાણાયામ કરીએ છીએ, ગરબા કરીએ છીએ, ડાન્સ કરીએ છીએ, ગાયનો ગાઈએ છીએ, નાટ્ય કરીએ છીએ. We are doing so many things here. તો તમે જોયું તે રીતે કે જે શિયાળો છે તેની શરૂઆત થઈ ગઈ છે અને જે ઠંડી છે તે ઠંડીની અસર વર્તાઈ રહી છે, વાતાવરણમાં પારો છે તે નીચે બગડી રહ્યો છે, ત્યારે જે લોકો છે તે લોકો તંદુરસ્તી માટે વધુ સજાગ બને છે અને મોર્નિંગ વોક કસરત કરવા માટે નજરે ચડતા હોય છે. જી જી જી, આભાર ઝલક સમગ્ર માહિતી આપવા માટે.